નેહા પંડ્યા આજે ફરીથી એક રેસીપી લાવી છે। વરસાદમાં ખૂબ જ ખાવાની મજા પડે છે અને સુરતની પ્રખ્યાત આઈટમ છે એ છે સુરતી લોચો। સુરતી લોચો કેવી રીતના બનાવીએ તે આપણે બનાવીએ। લોચો બનાવવા માટે 2 વાટકી ચણાની દાળ લઈશું અને 1 ચમચી અડદની દાળ લેવાની છે। એને ચોખ્ખા પાણીથી 2-3 પાણીથી આપણે વોશ કરી દઈશું। 2-3 પાણીથી વોશ કર્યા પછી એને 7 થી 8 કલાક પલાળી દઈશું। આપણે જે ચણાની દાળ પલાળેલી તેને લોચો માટે બનાવવા માટે આપણે હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। જે 7 થી 8 કલાક આપણે પલાળેલી એને બધું પાણી કાઢીને હવે મિક્સરના કપની અંદર એડ કરીશું। થોડુંક પાણી એડ કરીશું। થોડું ક્રશ કરીને 3 ચમચી દહીં એડ કરીશું। ફરી ક્રશ કરી આ ટાઈપનું ક્રશ કરી દેવાનું। એક બાઉલમાં લઈ લો। મરચાની પેસ્ટ છે તે એડ કરો। મરચા તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। એને મિક્સ કરો। આ લોચાનું બેટરને તમે 4 થી 5 કલાક માટે પાછું મૂકી દો એને આથો લાવવા માટે। આપણે લોચાને વધુ સ્વાદ બનાવવા માટે આપણે લોચાનો મસાલો તૈયાર કરીએ। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું। શેકેલા જીરાનો પાવડર લઈશું। અડધી ચમચી ગરમ મસાલો। 1 ચમચી ચાટ મસાલો લઈશું અને સંચર પાવડર। આ બધું મિક્સ કરી લઈશું। આ લોચાનો મસાલો રેડી થઈ ગયો છે। લોચાની ચટણી બનાવવા માટે ધાણા લઈશું। સાફ કરીને ધાણા લીધા છે। એમાં ફુદીનો એડ કરીશું। 1 ચમચી જીરું છે। 2 ચમચી લીંબુનો રસ। મરચાં, આદુ અને 2-3 લસણની કળી અને લોચાની ચટણી માટે વધારે ટેસ્ટ આપવા માટે લોચો જે આપણે બનાવેલો હોય તેને આપણે એડ કરીશું ચટણીમાં। આનાથી લોચાની ચટણી વધુ ટેસ્ટી બને છે। હવે બરફના ટુકડા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। થોડુંક પાણી એડ કરીશું। આ છે લોચાની ચટણી। આપણું લોચાનું બેટર બહુ ફાઇન થઈ ગયું છે। સરસ આથો આવી ગયો છે। આપણા લોચાના બેટરમાં અડધી ચમચી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને મિક્સ કરીશું।
અડધો ગ્લાસ પાણી એડ કરીશું. લોચાના બેટરને સ્પંચી કરવા માટે આપણે ઈનો એડ કરીશું. ત્યાર પછી મિક્સ કરીશું. લોચાના બેટરને આપણે સ્ટીમ કરવા માટે આની યુઝ કરીશું. એના ઉપર તેલ લગાવીશું. લોચાના બેટરને લોચો એડ કરીશું એના ઉપર અને સ્ટીમ કરવા મૂકી દઈશું. 10-15 મિનિટ સ્ટીમ થવા દઈશું. આપણો લોચો રેડી થઈ ગયો છે. સર્વિંગ પ્લેટમાં લોચો લઈ લીધો છે. એના ઉપર સિંગ તેલ આપણે એડ કરીશું. આપણે જે લોચાનો મસાલો બનાવેલો એ મૂકીશું એના ઉપર. ઘીની સેવ એડ કરીશું. લોચાની ચટણી અને ડુંગળી એની સાથે સર્વ કરીશું. રેડી છે આપણો સુરતી લોચો. ડબ્બા કેવું લાગ્યું તને? મજા આવી ગઈ. થેન્ક યુ. યસ. વિશાલભાઈ તમને કેવું લાગ્યું લોચો ખાવાની? સોડીનો ટેસ્ટ લાગે છે? ઓકે. પંકજભાઈ કેવું લાગ્યું તમને? એક નંબર અલગ. હાય ફ્રેન્ડ્સ, તમને જો આ મારી ચેનલ ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો અને બેલ આઇકનને ક્લિક કરો. બાય.